પેટ્રોલ ભરાવી છીએ ફૂલ ટાંકી, પછી એને જરૂર પ્રમાણે આપણે વાપરી છીએ. ખોટે ખોટા સ્કૂટર ઘૂમેડ કરો તો પેટ્રોલની ટાંકી રીઝવડમાં આવી જાય. અને પછી જો નજીકના પેટ્રોલ પંપેથી પાછું પેટ્રોલ ના ભરાવી લો, જે રોજ તમને ફેરવતું હોય એ સ્કૂટરને તમારે દોરીને બધે લઈ જવું પડે. એટલે એવી અકલમઠી ભક્તિ આપણે કરતા નથી. આપણને સ્કૂટર આપણે ડ્રાઈવ કરી અને આપણને દોરે એ બરાબર છે. હવે ગુરુભાઈ છે આમ જતો હોય રહ્યા પાસે છે ક્યાંય નોકરી, અને જો પેટ્રોલ ન હોય તો શું ત્યાં દોરીને અહીંયા આવે હૌજ મેડિકલ પાસે પીપળિયા હોલ પાસે, એ ધ્યાન જ રાખે. એને તોડામ થાય કરી એક પેટ્રોલનું ધ્યાન રાખી તો શ્વાસ તો આવ એમને મજોએ રહેશે બધાને ભાન નથી પડતી. દાદરું જાઓ છો તો ટાઈમ છે, પેશાબ પાણીનો ટાઈમ છે, બ્રશ કરવાનો ટાઈમ છે, નાહવાનો ટાઈમ છે, ધંધાનો ટાઈમ છે, બપોરા કરવાનો, સવારે શિરામણ કરવાનો, સાંજે વારું કરવાનું, પાછું વચમાં જે કાંઈ આવ્યું હોય ભચડકાવાનો, અને પછી હગા વાલા આ તે હાયડા માયડા અમારા કરીને શ્વાસ ખર્ચો તો બધી જાય છે. એકબીજાને રોડું બનાવે. આખા દિવસનો બધો ટાઈમ કાઢો છો, શ્વાસને હલાવવાનો ટાઈમ કાઢતા નથી. તમામ પ્રોબ્લેમ તમારા સોલ્વ થઈ જાય. ગીતા જેવા છો મંડો બસ, કાંઈ બીજી માથાકૂટ જ નહીં. જે શ્વાસનો ઉપયોગ પંચવિષયમાં કરો છો એ શ્વાસનો ઉપયોગ કૃષ્ણ સમાનમાં કરો. ગીતાજી 1 અધ્યાય 2 અધ્યાય 3 અધ્યાય 4 અધ્યાય 18 અધ્યાય, તો પાછી 1 અધ્યાય 2 અધ્યાય 3 અધ્યાય, એની મેળાએ એ આખા વિશ્વનું નિયંત્રણ છે. સર્વની દોરી એના હાથે ભરાયું ડગલું ભરે. હે જીવ તું સિદ્ધને ચિંતા કરે, મારા કૃષ્ણને કરવું એમ કરે. આ તો આમાં બહુ ન હરખું આવ્યું તો બીજા પકડી રહ્યા. બીજામાં આવ્યું એક ભાઈ હતા, પછી રામની ભક્તિ કરતા. સવારમાં વહેલા ઉઠી જાય, મુગડો પહેરી નાહી ધોઈને બેસી જાય, ટીલા નવકાનું નવરાનું બધું કરે. અગરબત્તીઓ ધોતવાળા હતી. એનો ભાઈબંધ ગયો તો ફોરેન, કંગડીનો છે, મૂર્તિ કોક મહારાજ દઈ ગયા હતા, આની પૂજા કરજે સુખી થાય છે. હવે એમાં ભાવવાહી ખૂબ, એટલે ખર્ચા એટલા કરે છે. પ્રસાદી આ છે, આડોશ પાડોશમાં બધાને ખબર કે ભગત છે. કેળાના પિતા અગરબત્તીની સળીથી બધાને આપે, એક પ્રસાદી ચીની કાજુ આપે. ક્યારેક સિંગ હોય, રેવડી હોય, પીપર હોય, ક્યારેક લીટર ચાવાળી પીપર ગોળ હોય, ક્યારેક ચોકલેટ હોય, ક્યારેક મીઠું દૂધ હોય. બપોરા થાય એટલે કોઈને કોઈ નમો નારાયણ કરતા ભગવદારે આવી જાય. 6 મહિના પૂજા કરી, ત્યાં ભગવદારી મહારાજ બીજા આવ્યા. આવો બાપજી આવો, ભોજન પાના હે ભૈયા, અન્નપૂર્ણા દયા કરે તો ભોજન પાના હે ભૈયા, બે જાઓ મહારાજ. આસન લીધું, લોટો લીધો, પાણું પીશું, જય પામણ. સાસુ ચલતા ભલા ભાઈ, ત્યાં દક્ષિણાની ઈચ્છા હોય તો દો ને આવેલો નમો નારાયણ. પણ જાતા જતા તે મને ખવડાવ્યું છે, હાલે આ કૃષ્ણની મૂર્તિ અને તું એની પૂજા કરજે.
ત્યાં તો સુખી થાય. તો 6 મહિના રામની કરી અને દુઃખી દુઃખીને ડારિયા થઈ ગયા. અને આને વળી કૃષ્ણ પકડાય. એટલે ગોખલો બહુ મોટો હતો એટલે રામને માર્યો થક્કો અને આગળ ગોઠવો કૃષ્ણ. કૃષ્ણ ગોઠવો આગળ નવરાયો ધોરાયો. ત્યાં ફોન આવ્યો. હા શું? એ મિડલેક્સથી બોલું છું, ફલાણો નરોત્તમ. મિડલેક્સથી બોલું છું, નરોત્તમ. હા ઓળખો? એ આ તો મારો ફ્રેન્ડ છે. પ્લેનમાં આવું છું હમણાં, ફ્લાઇટમાં આવું છું અને તારે માટે ધૂપ લીધો છે અને ધૂપ જોવાના હજી કરશે કે નથી કરતો? તારે માટે આરતી ડંકો લીધો છે, ગોંગ લીધું. ગોંગ આમ વાગીને એટલે એમ સારેગામાં પધનિસા વાગે. આમ એટલા બધા વેસ્ટ થાય વાગે એટલે હા. અને ધૂપ લીધો છે તને સમાધિ લાગી જાય એવો. હા હા. અને વાંકડિયા કાજુ તો 10 કિલો જાય છે. હા તો અમારા માટે એક મણ સિંગ લઈ લે છે કચ્છીની. અને અમે વાંકડિયા કાજુ, બદામ, કિસમિસ અને મરી અને લવિંગ, એકદમ તેલ નીકળે એવા લવિંગ. હા એલચી, આ બધું લાવ. અને પૈસા તો આપીશ પાઉન્ડ ને સિલિંગ ને જે કાંઈ અમારા અહીંના આવીશું અને મોજ કર. ઓલાને 6 મહિના ધક્કો માર્યો, પાછળ ઘાલી દીધો પોખલામાં. અને આ જે 2 દી થયા ત્યાં ભાઈબંધનો ફોન ત્યાંથી આવ્યો ને આવે જ છે હમણાં, આવવો જ જોઈએ. ઘરે કોનો ફોન હતો? ને ઓલા મારા ભાઈબંધનો જીગરી ચણ. શું? તો કે હમણાં આવે છે અને બધી વસ્તુ લઈ આવે છે. એટલે કે રસોઈ કરી નાખજે વધારે. છે ને શીરો બહુ ભાવે, જાડા લોટનો એકદમ સારું ઘી નાખી હરકો શેકજે, કાચો ન રહીએ. હા બધું નાખજે એમાં. હા હા એલચી, કિસમિસ. હા અને દાળ ભાત આંગળા કઢી ખાઈને દાળ કરજે. હા તો કે હા કર નાખો. મિક્સ શાક કરજે ને બહુ ભાવે મિક્સ શાક. બધું મિક્સ શાક, બીજું કાંઈ નહીં. હા પરવળ હોય, કંટોલા હોય. ઊંધિયામાં હાલે ને બધું? હા બધું ઊંધિયું કહેવાય. બધું હાલે. ત્યાં આવ્યો પ્લેનમાં, રિક્ષા ઊભી રહી, ના 4 વ્હીલ ઊભી રહી. પછી નવી ગાડી આવો લીધી વેલકમ વેલકમ વેલકમ. અરે ભાઈ એ છે પરા નરોત્તમ આવ્યો. હું નરોત્તમ સમજી છે તો હા શું ભરતા? ના ના તમારી રાહ જોવે છે. હારું 2 ગપ્પા મારવા માંડ્યા ભાઈ ગાંડા ભેગા છે. પાડ ગોપાલ નામ રામનું નામ લ્યો, કાંઈ છે નહીં. એને દયા થાય છે. તારે મેં 4 બનાવી નાખ્યા, 4. 2 બેબી, 2 બા, 4 બનાવી નાખ્યા. હાર અને મહિલા ભારત નથી. જો તારી ઈચ્છા હોય તો હાલ ફોરે ના ભગત આવેલા છોડીને ત્યાં બખા છે. ના ના મારે એમ છે. અને તને ધોપ બહુ વાત એ બધું એવા ચાલે. સોનાનું ચેન પહેરાલે, ચેન ચોથા જેવો છો, આંગળી જેવો ચેન આપ્યો મોટો, 20 તોલાનો ચેન આપ્યો. હા ભગવાનને પહેરવા હા માટે ના અને ભગવાનને અને ભગવાનના વાઘા બાઘા તે બધું. એ તહેવારમાં ચેન આવે તો કામ થઈ હા અને ધૂપ કરજે કે આજે તો આપણે કપા મારવા છે, કાલ તો દહીં ધોઈ અને બ્રહ્મોટમાં આવશે. ભગવાન હું તને સમાધિ લાગી જાય એમ કહેજે મને. હા હું તો કપા માર્યા, ભાભીની હારે ખૂબ મસ્કરી કરી બધી અને આનંદ કર્યો. દૂધ ને ચા ને કોકા કોલા ને ફેન્ટા ને થપ ને બધું આઈસ્ક્રીમ. હા બધું. હા ટ્રાફિક જામ આઈસ્ક્રીમ. હા ટ્રાફિક જામ આઈસ્ક્રીમ. હતું હા હતું. અને સંતોષની 1500ની કિલોવાળી એ 5-6 જાતની મીઠાઈ
જે ભાવે એ બેટા પહેલાં ઘણું કમાઈનું છે બધું દાયરું ઝાડા છે તો ખાધું રહે અને આને ખાધું પ્રેમમાં તો પછી કંઈ નહીં પાન લીધા બધા બનારસી પાન હતા આરામના મોટા મોટા પાન પછી સિગરેટ ભાગી કે ના કાંઈ વ્યસન નથી હાલો જાઓ દોતારા માટે એક મહિનાની એક જોડી 12 મહિનાની 12 જોડી તું સિવડાવી લેજે ભાગ અને આ એના સિલાઈના પૈસા અને ભાવિને માટે આ સેલા લીધા 10,000ના અને આ 15,000નું 25,000નું આ એને સેલા જ પહેરવાનો રોજે રોજ હા સાદા 7 રૂપિયાના 2 હાડલા હેન્ડલૂમના પહેરતી નહીં હેન્ડલૂમના પહેરતી નહીં હારામાં હારા હાડલા લઈ આવજો ચાદરવાળા એવા તો હાડલા લઈ જાય હા મારામાં તેવડ આવી ગઈ પછી ઘટના એવી ઘટી કે આનંદમાં આવી ગયો હતો યાર સાંભળે 8 વર્ષ ત્યાં પૂછતો હતો ઓજી એક હાંડું છે તે તૂટે અને આ સુકુન મૂલતો પ્રશ્ન કહેવાય એ આવ્યો કે આ મહિલા મારક કેટલી સુવિધા કરી દીધી 12 મહિના સુધી કાંઈ કમાવું નહીં તોય ઘરમાં બધું નાખ્યું ધૂપ ઘરમાં થઈ ગયો પછી સવારમાં વહેલો ઉઠીને આવ્યો ગયો અને ધૂપ કર્યો ભગવાનને નિવડાયો અક્ષરચીરના જળથી અને ધૂપ કર્યો ધૂપ જેવો કર્યો ને ત્યાં એને યાદ આવ્યું કે ઓલો પાછળવાળો શેનો ધૂપ લઈ જાય હાથ વર્ષથી પૂજા કરતો હતો અને કોઈ દુશ્મન જીવન એને નીચે ખાનું હતું લાકડાનું કાઢી અને વિલાયતી રો કાઢી અને 2 પોપડા બનાવ્યા અને આમ નાકમાં ઘાયલા મરે માંદા માણસ નાખે ને એવા આમ નાકમાં ઘાલી કે રહેવા દે થોક સૂન લેવા તો દે એને કોણ મળે છે હા હા બરાબર રહેવા દે થોડી શું તો લેવા દે પણ બોલો તો કોણ તમે કે આગળ છે એ કોણ છે તો કે કૃષ્ણ અને પાછળ છે હાથ વર્ષ પૂજા કરી એ તો હું નામ બોલું છું એટલે હાથ વર્ષ પૂઈ જાય તો કોઈ દી બોલ્યો નહીં અને આજ પોમડા ભરાવા માંડ્યો તો તું બોલ્યો તો કે આ તે ના મારી તો ચેતનનો ભાવ કર્યો અત્યાર સુધી નીચના પેટના તું મને જળ માનતો હતો મૂર્તિ માનતો હતો નવરી રાગના અને આજ તે ચેતનનો ભાવ કર્યો આ માણસો ચેતન જ છે ને મોટી છે જરાક આપણી નૃત્ય રહે પણ જરાક વિચાર તો કરો તારો શ્વાસ હલાવે છે રોજે રોજ આ તારો શ્વાસ હલાવે છે જવું તો આમ કર બે એટલે પણ વિચાર તો કરો આ ધજાજીની 52 છે એવડો છે આ રાયતી શ્વાસ હલાવે તે ચેતનનો ભાવ કર્યો હું ચેતન થઈ ગયું તે જળનો ભાવ કર્યો તો હું જળ હતો આપણા હાથમાં છે રમત બધી પ્રગટની ભક્તિ કરે તો પ્રગટ તો કરવો પડે પ્રાણ પ્રત્યાર શું કામ કરે છે પ્રાણ પ્રત્યાર એટલે હા એમાં પ્રાણ પધરાવે તો જ થાય ને શરીરમાં પ્રાણ ન હોય તો શું આંખ જોવે નાક ઊંઘે મોઢું બોલે જીભ ચાખે કાન સાંભળે ચામડી સ્પર્શ કરે હાથ લેતી કરે પગ હાલે કાંઈ ન છે બારી નાખે ભેગા થઈને એક ખાલી પ્રાણ તાવો મૂકી દીધી ગોપી એટલે પ્રાણના પતિને જ યાદ રાખતી હતી એક શ્વાસ ખોટું આવડ બોલી જાય ઘરવાળાને બોલી જાય પાણી તો હતો પોતાનો તો એને બોલી જાય કૃષ્ણનો એક જાણી માયનો આજ પાણું આ રાંડું એ ઓરનું શું કરું હું તો રૂમાલ સંદેશ શ્યામને મારો ખટેવાનું બગડી બાંધવાનો પડે બાંધીને ઠાટડીમાં મૂકવાનો પડે કટકો મોટે નહીં મારું ઓ ધવજી ઓ ધવજી પ્રાણપતે પ્રત્યે રે અરજ અમારી એ ધવજી આ પ્રાણનો જે પતિ છે એના પ્રત્યે અમારી અરજ શું છે વ્રજાંગનાઓ હે ગોપાંગનાઓ શું તમારી અરજ છે
તો કે એને કહેજો કે શું ભૂલો છો, શું ભૂલો છો, તમટાડી તલખે છે રજની નારી. મને આખા વિશ્વ મારું ઘર બધી આવડું છે એટલું છે સોનાનું. અને એમ કે કૃષ્ણ હોય તો રડતી નો થાય રડતીની રીતના બેટા તરત જ જે ટુકડા કરી નાખી તારા. રડતી નો થાય રડતીનો જેમ જતું એને મારે મારો કૃષ્ણથી આવી ગયું, હોનાનું હોનું આવી ગયું. કૃષ્ણથી મારો હું મારો સાંભળો, મારે સાચું ઘરેનું સાંભળો, મોટી મીરાત સાંભળો ઘરેનું સાચું ઘૂરે સાંભળ્યો મારી મોટી મીરાત. સાંભળો ઘરેનું હાથું છે, એ ઘરનું હાથું. લાલચુના પેટના હલવાઈ જાય હોનાના. હા પણ રાણના હા એક અધેલો ભેગો નહીં આવે. એક અધેલો ડોક્ટર આવી વાત કરતી બહાર નાખશે પેલા કાંઈ ભેગું નહીં આવે. અને આ તો ભવો ભવ ભેગું હોય. એ ચોખ્ખું કહે છે મને જે ભૂલતા નથી એને હું ભૂલતો નથી, અને જે મને ભૂલી જાય છે એને હું ભૂલી જાઉં. તો આપણો શ્વાસ હલાવે છે એને લાદી ચોટાડતા ચોટાડતા યાદ રાખશો ને કે તમે ચોટાડ્યા કરશો. આવા લીટા પછી કરશો ને આવા લાઈનમાં આમ પડતા. યાદ રાખવો પડે. શ્વાસ બંધ કરી દેતો લીટો છે થઈ ગઈ લીટો થઈ ગઈ લીટો એમ કે શ્વાસ બંધ કરી દે થોડો થાય ગાડી ચો. હા એમ કહું છું શું બાગાને જોયા કરો છો. બાગાને અહીંયા આવતા રહ્યો નજીક કૃષ્ણ. મારી સામે જોયા કરે બાગાને એને શબ્દ પૂરા સમજાવવા જોઈએ ને. સમજાય તો પછી ધીમો કરે કે તમારે ઓલું 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 એસી જાય પછી બેઠા અને પંખો આવ ધીમું કરીને કાનમાં નથી કહેતો વાનો ઓલો આઈ ભલે રહ્યો બહારનો ભલે રે, ભલે બહારનો. રે. વાહ એને અવાજ આવતો એ ધીમો કરે. તને ગરમી થાય. આયા આવતા રહ્યું ને આયા આવતા રહ્યું આયા આવતા રહ્યું. ના અહીંયા છોકરો બેઠો ચાલો ના 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 કોઈની નકલ નથી કરવી. મનુષ્ય દેહ દેવતાઓને પણ દુર્લભ છે ભાઈ, અને આપણને મળ્યો છે તો એમાં કિંમતી વસ્તુ શ્વાસ છે. એ શ્વાસામાં છે વાસ હરિનો, શ્વાસામાં છે વાસ. તમે એની પૂરેપૂરી કરજો તપાસ. શ્વાસા દોરી છૂટ્યા પછી ક્યાં થાય છે વાસ. એને તમે પૂરેપૂરી કરજો તપાસ. પ્રભુનો શ્વાસામાં છે વાસ. આ ભાઈ બે દિવસ તમને શ્વાસ આ શ્વાસ છે જમણ કરતું એ કરે છો એટલે કહું તમે 4 વાગે ઊંઘો છો. મારા કોને 4 વાગે ઊંઘું બેઠો ઘરેનું કામ કરું. હું નથી કરતો કાંઈ નથી, કોઈને કહેતો જ નહીં કરવાનું. કરવાનું કહું ને તે 2 લાફા છોડી દેવાના આ ગાલે ને આ ગાલે. મને ભીડ જ ન આવે કાંઈ કરવું. કરવાનું તે કરી લીધું. તન મન ધન ગુણ આપી ત્યાં માલિક થઈ ગયા એ. હવે દેવાવાળું કોની નક્કી કરાય મને. હવે મારે કાંઈ કોઈ 33 કરોડ દેવતામાં એકે દેવ કે દેવીની મારે જરૂર નથી. કારણ કે મારું ગુરુએ કીધું એ તો બધું છે. સૂર્ય ખરો મેં હા એટલે સૂર્યને જો હું પગે લાગતો હોઉં અને તાબાણ લોટો તમારો ધોકો મારી બહેની જો પગે લાગતો હોય ને તો પીપળે પાણી લેતો
તમારો ધોકોન મને બેહણી ગાયને કાંઈ પણ કરતો હોય ટીલા ટપકા તમારો ધોકોન મને બેહણી તુલસીને કાંઈ દેવા બેવા ધરતો હો તો તમારો ધોકોન મને બેહણી ખોજાડી દેવાની મારીને હા કેસ ને અને મારે ભૂલી કીધું આ અમારે કાંઈ કરવાનું હતું નથી કેટલી આમ પડો આ લઈ આવતો પી ફૂલવાળાની જા આ ધ્યાન લાગ્યું ને આ પણ આ કુંભકર્ણની ઘરવાળી આવી અને આ છે ને એ પડો લઈ આવતો હવે પડામાં 13 કે 14 ફૂલ હોય તો આમની કોરથી બધા નીકળે ફૂલ ચડાવું તો આમની કોરને કોરો ઝાકળ થઈ જાય એટલે પછી બીજેથી પડો આવે એટલે આમથી ચડાવું તો આમની કોરના કોરા ઝાકળ થઈ જાય એકના આવા કરેલા અને હું ભરાવું અને એવો રાજી થાવ ને એવો રાજી થાવ આ વાકડિયા એકને હા અહીંયા આ જગ્યાએ કેવડું પાર્ટી ભરવો અહીંયા દાદા અહીંયા અને રામેશ્વર એ અહીંયા બધા શિવલિંગ કબાટમાં કેટલું બધું હતું તાંબાનું નામ શિવલિંગ બધું આવડા ખોટા આવડા બેટા દ્વારકાધીશના રાજ્યના દ્વારકાધીશના ડાકોરના જે ફોટા એવું બધા બહુચરમાના ફોટા વિશ્વકર્માના ફોટા બધા પડામાં તો 13 કે 14 ફૂલ હોય તો આ લઈ આવે જણ હોઈ ગઈ પછી આમની ગોઠવાવી દઈ પછી આપની ગોઠવાવી દઈ રવિવારે પછી આપની ગોઠવાવી દઈ એમ મનાવ્યા કરી હાથોથી ગુરુજી મળી કે ડૂચો કાઢને વધતો હોય કોઈને પૂજવાના ન રહ્યા કાંઈ તમે સમજ્યા વગરના બંધ ન કરતો હતો તમને પાછું જરાક ઝાડો થાય છે ને તો તમને હું તો કંઈ જે કરું રોમે જીવડા પાડાવે તો પાડે રોમે પીડા આપીએ તો આપે બાકી કોઈ માનવું નહીં તારે સોહમ બ્રહ્મ તોહી તું છો તારે છોડીને કાંઈ છે પછી હવે કોને માનવું છે મને કે ત્યાં પર આવતું તું જા તમે કેમ ના પાડો બીજો આર્ય દાતા બધા ગે દાતા અમારું વિશ્વકર્મા અમારી બહુચરમાં છે અમારા ગણેશ છે અમારા શંકર છે અમારા બ્રહ્મા વિષ્ણુ મહેશ આ વરસાદ એ વાસવ એટલે ઇન્દ્ર આશીષ આ શું નતું એને એક દર્શન કરું મારી માએ એમાં મૂકી મારા બાપા એમાં મૂકી અમારી બેને એમાં મૂકી એમાં જોયું જોતી તારા દર્શન કરતું લલિતાબેન તમારું દર્શન કરતું વિઠ્ઠલભાઈ તમારું દર્શન કરતું દુલાભાઈ તમારું દર્શન કરું મનોહર ભગવાન તમારું દર્શન કરું મનોહર ભગવાન હા મનોહર ભગવાનની એક માં એકનું જ ભર્યું એને બ્રહ્મ બેઠા મારા માટે એ દ્રશ્ય અને એને માટે હું દ્રશ્ય હા તો પ્રગટની ભક્તિ શીખવી હોય તો શ્વાસ ખોટા ખરકતા આયુષ્ય કી અંજલિ ટપ્પર શ્વાસોશ્વાસ દોષ નથી કાઢતો ભાઈ માફ કરજો પ્રતિક્રમણ કરજો તમારે પ્રતિક્રમણ કરજો આપણે માફ માંગલી आयुष्य की अंगली टपका साथ और साथ हरे भजन में जाते हैं आओ श्रद्धा कर साथा की समरण याद कर साथा धजा जो धनी हमने हम श्वास आवेश आवेश जायश आवेश जायश ओहम बिन से बनी तेरी काया અને સોહમ દોર છે હંતા કયા ઓમ સોમ અહીંયા હાલે સૂર્યના ઘેર કોઈ જાય આ પૃથ્વી આ આકાશ આ સૂર્ય ત્યાં કોઈ જાય એકડા પછી આ સૂર્ય લગાડો કેટલા થાય 2 લગાડો તો અને નકરા આ એકડો ન લગાડો નકરી સૂર્યનું કરો તો શું થાય અહીંયા
એટલે કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ નથી. આ જગતમાં કાંઈ નથી. બ્રહ્મા ગયા, વિષ્ણુ ગયા, શિવને કોઈ જોઈ નથી. છાલા આવ્યા ને ઠાલા જવાના, સીધ ફૂલા ભરતો મથી આ જગતમાં કાંઈ નથી. કાઢી ગયા, મુલા ગયા, કોળ કુટુંબ કોઈનું રહ્યું નથી. ગયા પછી કોઈ આવ્યું નથી. ગયા એના કોઈના ભાવ જ નથી. આનો આનો બનાવનારો શોધીને કાઢ્યો. દીનો ભગત કે ગુરુ કૃપાના અનુભવ વગર આગળ નહીં. અનુભવ તો કરવો પડે. અરીસાને સામે જોઈ, અરીસામાં ડાઘો દેખાય તમને, અહીંયા પડ્યો ડાઘો દેખાય, અહીંયા આમ ભૂયા કરો તો જાય. અહીંયા ભૂવો તો અહીંયા ભૂવો તો હવે એમાં આપણે બીજાને દોષ થવામાં જિંદગી વહી જાય છે. એમાં સાથ કરતું બહાર કાઢે આવું કોઈનો જગત આખું દોષનું ભરેલું છે. ગુણ ચેતન જળ ગુણ ચેતન ગુણ દોષમય. ગુણ દોષમય વિશ્વ ખિન્ન કીર્તા જળ ચેતન ગુણ દોષમય. હરકો આવે તો હાલ નહીં તો હાલ નહીં. જળ ચેતન ગુણ દોષમય વિશ્વ ખિન્ન કીર્તા હંસ ગુણ વહી પય દૂર લઈ જઈ હરિહરી બારી વિકાર. એ વિકાર રૂપી પાણીને ચડી દે અને ચાચમાં એટલું દૂર જ લઈ જાય. વિવેક પ્રગટ થયો છે. સાર સારનું ભાન આપણને હું તો છે. કોનો સંગ કરાય, કોનો સંગ ન કરાય. અને કાંઈ ફળ જોતું હોય તો મને ત્યાં સુધી કાંઈ કરતા જ નહીં. કારણ કે ફળવાળા બધા ઉદાસ થઈ છે અને પછી થાકી જાય છે. હું તો આટલા વર્ષ ત્યાં અમારે કાંઈ ફળ જોતું કર્મની એવો અધિકાર જ છે. માં ફલે શું કદાચ કરવો પોતાનો અધિકાર છે. ફળો પડવું એને મારવા હોય તો મારે અને તારવા હોય તારે. હવે લોઢે લાકડીની ફાંકડા હોય હું કાંઈ નહીં. મને કે કાં તમે મારી અંદર આવી જાઓ અને કાં હું તમારી અંદર આવી જાઉં. મેં કીધું હું તમારી અંદર આવી જાઉં છું. મરી જાય છે મરી જાવ તો જેમ ન જાઓ તમારી અંદર તો આવી જાય. ગુરુ શિષ્ય નિયમ એવો છે એ ટીપો હોય એ દરિયામાં હમાય છે. દરિયો ટીપુમાં હમાય, દરિયો ટીપુમાં હમાય એની વાત છે. આ ગુરુજીનો મહિમા કયો ન જાય. બોંદ સમુદ્રમાં સમાઈ ગયા, બોંદ સમુદ્રમાં સમાઈ ગયા. जानते सब कोई पर समुद्र समाना बूंद में जानत भी ला कोई तो जानते હોય કે દરિયો અમે ઘટી પામા. એવી આ વાત. ગુરુ શિષ્યમાં સમાઈ ગયા, બાંધલિયા ને પછી દોધે અને પ્રાણિક. મયુરભાઈના પ્રાણે આ એના છેલ્લા છે ને કેને પ્રાણે છેટ કર્યો છું એ કામ નથી કર્યું. એના પ્રાણે ગુરુ શિષ્યમાં સમાઈ ગયા અને બાંધલિયાને પછી દોધે ગુરુનો શરીર અને છેલ્લાનું શરીર પ્રાણ આ એક થાય ને તો આખા વિશ્વની માલપાન કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં. મીરા ગોવિંદ ગોપાલ ગાને લગી, હું તો ગલી ગલી હરિગુણ गाने लगी, ऐसी लागी लगन मीरा हो गई मगन. जो गली गली હરિગુણ ગાન. ગુરુદેવ કેવા દયાળુ છે. કેવી વાત આપી દીધી આપણને. ખાલી આપણે એટલું બી હે ગુરુ મહારાજ હું તમારું શ્રવણ કરું. ઓમ ગુરુજી હે ગુરુ મહારાજ હું તમારું શ્રવણ કરું. તો કે સોહમ બ્રહ્મ તુહી, સોહમ તું છો તારે છોડીને કાંઈ છે. રોજે પહાડ બધી કાસમમાં જોથી મટપાય એટલા પહાડ જોઈ ઉપરથી પહાડ આવ્યા. કેવું થાય ત્યાં ગયા હોય પહાડો કે એવડી બધી બેખડો આવે ભાગવું જ પડે. એ જોશી મટપાય બધી કાસમમાં જોશી મટથી
ઉપરથી કેવડી મશીન ગિરનાર ગિરનાર હેઠો ઉતરે તો શું થાય છે આપણને? આ ગિરનાર રહ્યો એ તો રાત માં પણ તને ચોરસા કોણ રાશે? મેં સતીભાઈ થાપા માર્યા એટલે ખખ ખખ ખડબાટ બંધ થઈ ગયો, ભૂકંપ બંધ થઈ ગયો છે. મેં તો કોણ? નારદેવે કીધું ના પણ તને ચોરસા કોણ ચડાવશે? કોણ થાપા માર્યા અને પેલા તો આખું વાળા પહાડ અષ્ટકોણ પર્વત છે, આખું વાળા એ પહાડ જેટલા રહ્યા અને બધા પાખો આવે અને આમ આકાશમાં દેખાય તો કેવી બીક લાગે. આખો ઊંચે તો શું થાય હે ભાઈ? હે બસ જય ભગવાન, જય ભગવાન. જો અડધો ગ્લાસ નાંદમાંથી પાણી અને અહીંયા લીલું લીલું ઢાંકણા માટે બીજું એમાંથી 2 ચીકડી સુદર્શન વાટી જાય છે.